કેમ છો મારા વાલા ગુજરાતીઓ? વિડીયો જુઓ અને મજા કરો. ભૌતિક ને મારી જગ્યા છે. ભૌતિક તું ન જા ત્યાં. મારી જગ્યા છે. નહીં હું જઈશ. મારી જગ્યા છે. મેં કીધું ને હું જઈશ એમ. પેલા મેં કોઈ દીધી. લે એવું થોડી હોય કે ત્યાં કોઈ જોડે તારી જગ્યા હોય. મારી જગ્યા. આ રવિવાર આવે ને એટલે એ લોકોની મજા થઈ જાય પણ મારી સજા થઈ જાય છે. મારે છે ને કે આઈડિયા એવો વિચારવો પડશે કે એ લોકો પાસે બધું કામ કરે. આજે હું એક કામ નહીં કરું, હું આરામ જ કરીશ ને એ લોકો પાસે કામ કરીશ તો એને ખબર પડશે કે કેટલું કામ બરાબર. તો ચાલો આપણે એને બોલાવીએ અને મિત્રો આ વિડીયો છેલ્લે સુધી જોજો અને મજા આવશે તમને કે હું એ લોકો પાસે કઈ રીતે કામ કરાવું છું. અને આ વિડીયો તમને ગમે તો લાઈક કરી દેજો. ચાલો બોલાવીએ. જાનુ, છોકરાઓ આગળ રૂમમાં આવો તો મારે તમારું કામ છે. એક બેડ ન્યૂઝ છે અને એક ગુડ ન્યૂઝ છે. શું સાંભળશો પહેલા? ગુડ ન્યૂઝ. ગુડ ન્યૂઝ ઈ છે કે મેં બહુ મોટો ગિફ્ટ તમારા માટે લઈ રાખેલો છે. અને બેડ ન્યૂઝ બેડ ન્યૂઝ છે કે ઈ ગિફ્ટ મેળવવા માટે તમારે ટાસ્ક કરવા પડશે. ઓકે ચલો ઓકે. તો આ ગેમ જેવી મજા આવશે ને બહુ મજા આવશે. મજા આવી. બરાબર? બે બોલ છે. આમાં એકમાં ખાલી ચિઠ્ઠી છે અને એકમાં લખેલી ચિઠ્ઠી છે. લખેલી ચિઠ્ઠી આવશે એ તમારે કરવું પડશે અને જેને ખાલી ચિઠ્ઠી આવશે એ જીતશે. બરાબર? મજા આવી. ચિઠ્ઠી હું ઉપાડીશ. ના હું પાડી. હારું ચાલો. ગાનેથી ચાલુ થાય. હાલો હાલો. ફોલો. Yellow is my wife favorite. આમાં તો લખેલું આવ્યું છે. મને એવું લાગે છે. ફોલો શું લખેલું છે? લાવો હાલો જે હોય ઈ ખવડાવો. ખાવાનું છે. કચરા પોતા. આવો હવે કેવું? તમારે કચરા પોતા કરવાના રહેશે. તમે કીધું તું ગેમ રમવાની એમાં મજા આવશે. આ તો મજા આવશે ને. તમે કચરા પોતા કરશો એટલે દર્શકોને જ મજા આવશે જોવા વાળાને. તમારી મજાની વાત નથી. વાહ. ચલો ગિફ્ટ જોતું હોય તો કામ તો કરવું પડશે. ચલો ચાલો કામ કરીએ. તો મિત્રો મમ્મીએ તો આજે કામે લગાડી દીધા. ઈ જો ને કેટલી શાંતિથી બેઠે બેઠે પેપર વાંચે છે. અમારે તો આજે બહુ મહેનત કરવાની થઈ. સરપ્રાઈઝ ગિફ્ટ મળશે પણ. કાર્તિક કેટલીક વાર છે હવે? આવો. અલા કચરું કાઢું છું હજી તો પોતું પછી મારવાનું હતું તો પોતે મારવા માંડ્યો પણ મંદોડી કેમ નથી? હું તો આવ્યો. પણ હજી વાર છે પેલા કચરું તો મને કાઢી લેવા દે. કાંઈ વાંધો નહીં. કાઢો જલ્દી કાઢો. મોડી બાઈ પોતું મારવાનું. વિડિયો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને જે સબસ્ક્રાઇબ કરો તો થેન્ક યુ. તો મિત્રો એ લોકો કામ કરે છે અને હું મજા કરું છું. જો એસી ચાલુ કરીને બેઠી છું. તમને આ વિડીયો ગમ્યો હોય ને તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો. થાકી ગયા. થાકી ગયા. આવ જાણો કે તો થકવાડ દીધો. લાવો લાવો gift અમારી તમારું. gift. શું ગિફ્ટ? ગિફ્ટ તમે કીધું તું ઈ. હજુ એક ટાસ્ક કરવાનું છે. આવડું મોટું ગિફ્ટ છે તો એને તો હું એક ટાસ્કમાં પતાવી દઉં. ये बड़ी अच्छी बात कही आप. અરે હજુ તો આપણે કામ ટાસ્ક કરીને કરીને નહીં આવ્યા આવ્યા. યાર. પાછું ટાસ્ક. હા હા. મમ્મી તો આપણે આજે સન્ડે સન્ડે ધમાલ. બોલો. બોલો ટાસ્ક લાવો. ટાસ્ક છે. અરે આ રહ્યો gift. gift નથી, તો? ટાસ્ક છે. ઓકે ચલો શું કરવાનું છે બોલો જલ્દી. અંદર ખાવાનું હશે ને ખાવાનું. ખાવાનું નથી. બોલ દળી છે. છે. હા. એકમાં કેસરી દળી છે અને એકમાં પિંક દળી છે. કેસરી દળી આવશે તો તમારે કામ નથી કરવાનું, મતલબ તમે લોકો જીતી. ટાસ્ક નથી કરવાનો. યસ. અંદર પિંક દળી આવી તો તમારે કામ કરવું પડશે અને હું ફરીથી આરામ કરીશ. હાલ્યો. બરો. પહેલા તમે કર્યું હતું રમાડવાનું. હવે હું કરી અને તમે ચૂઝ કરશો. હા. હા તમે ચીટિંગ કરતા હોય તો પકડાઈ જાવ ને. હા. બોલ્યો. તો ચૂઝ કરો. કેસરીમાં જીતવાનું છે ને તમારે ગુલાબી જ આવશે. કરો ચૂઝ. પિંક જ છે જો પિંક પિંક જ જ છે. Pink જ હશે. એ જીતી ગયા.
અંદરથી કેસરી. બીજું કામ કરવું પડશે. હું પછી ટાસ્ક ટાસ્ક શું છે? તો ચાલો ફટાફટ વાસણ ઘસી નાખો. મોટા ગિફ્ટ માટે કરવું તો પડશે ને. ભાઈ વાસણ લાવો હાલો. હા લાવું. હા ભાઈ વાસણ ઓ ઓય આજે બહુ કામ કરવાનું છે. વાસણ આવી ગયા ને વાસણ. અને કેવી રીતે ઘસવાના? એ આગુનું પાણી આ. હવે જો જોઈ લો. ક્યાં આવે? લે તારા વાસણ ધોવાઈ ગયા બસ ટાસ્ક પૂરો. આજ ક્યાંથી પૂરો? કેમ? વાસણને લૂછી કે ગોઠવવાના છે ત્યારે તમારો ટાસ્ક પૂરો થાય છે. થાકી ગયા. વધારે કામ હું કરું તમે બે થાકી જાઓ. વાસણ તમે ધોયા વાસણ તમે મીકા મેં લુઈસા નહીં. અરે, ઝઘડો કેમ કરો છો? તો કામ બધાય બરાબર નહીં છે? ઝઘડો નહીં. તું ગિફ્ટ લાવો. હજુ તો છેલ્લું તમારો ટાસ્ક બાકી જ છે. હા તો ટાસ્ક gift पे આવડું टास्क पे टास्क ટાસ્ક पे ટાસ્ક हम चलेगा ये टास्क. કરવો પડે ને. મોટું ગિફ્ટ છે તો મોટા ગિફ્ટ માટે તો ચલો લાવો ફટાફટ લાવો ફટાફટ ફટાફટ ટાસ્ક પછી આરામ પતાવીએ કરો. અમે. આ ડબ્બી નહીં ચાલે. તમે જોરદાર કરો છો. તમે બહુ ચીટિંગ કરો છો. મેં કઈ આમાં નહીં. ચીટિંગ જ છે. આમાં ખબર નથી જે હોય ઈ. પણ અમને એવું લાગે છે કે ગમે ત્યાં તમે રમાડો છો અમને. ગોલમાલ જ છે આ ડબ્બીમાં. કોઈ લાવો કોઈ સિક્કો અમે આ તો સિક્કો લેતો હોય તો આપણે ના ના છે ઈમેલ પર. વાહ ખીચામાં જ લઈને તો હું શાક લેવા જાઉં તો છૂટા મારા ખીચામાં હોય જ ને. અચ્છા કાંઈ નહીં, હવે ચાલો. શાક નીકળે તો તમારે કામ કરવાનું અને કાંટો નીકળે તો હું કામ કરીશ. સારું તો કાટ જ નીકળશે. હાલો કરો ટોસ. ચલો ટોસ કરો. કાટ 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 કાટ. છાપ છાપ નીકળી છે. કયું કામ બોલવાનું બોલો ને બોલો આ ને. ડબ્બીમાં પછી અમે રસોઈ કરવાની છે ને હવે બપોરની રસોઈ બાકી છે આપણી. યાર, સૌથી અઘરું કામ આપી દીધું હવે. ચલો બનાવજો ત્રાસ કરવાનો હોય આપણે હું બનાવશું શું? શાક રોટલી મને નથી આવડતું. કાંદા બટેકાનું શાક ને રોટલી હું લોટ બાંધી નાખું હાલતે તારા કાંદા બટેકા તો તું 3 કાંદા ને 3 બટેકા લઈને કાપવા બેસી જા બરાબર છે ધોઈ નાખજે કાંદા બટેકા અને હું લોટ બાંધી નાખું બરાબર લોટ એમાં છે ઓ, કાંદા ન ધોતા. કેમ? કાંદા ના ધોવાય. એવું સોરી. કાઈ નહીં લોટ તો તૈયાર જ છે હાલો સીધી રોટલી જ કરવાની છે બરાબર હજી વાર છે પેલા કાંદા ટમેટા કપાઈ જાય કાંદા બટેકા પછી હવે એને સાફ તો કરી દીધા. મૂકવું છે એમાં ડીશ તો આપો. ડીશ આપો. હા ચલો બટેકા તો આવી ગયા. હવે કાંદા પેલા તો છે ને આ બટેકાને કાપી કાપ. છોલવા તો પડે ને. કાંદા હું છોલવા તો પડે કે નહીં? બોલવા પડશે હા. હાલે ચલો કચરો ભેગો કરવા માટે એક કબો આપો. એ બધું આમાં આવી A few moments later. તો ભાઈને રોટલી છે ને અલગ પ્રકારની થઈ હતી એટલે હવે ભાઈને ખસેડીને હવે હું આવી ગયો રોટલી કરવા માટે જો કાંદા કપાઈ ગયા તૈયાર પણ થઈ ગયા હવે. તો હવે 1 મિનિટ હું ઓણી નાખું તો એ એક્સ્ટ્રા રોટલી હું ઓણી નાખું બરાબર
આવે આવે આ કયા દેશનો ધંધો બનાવે લાઈન જલ્દી બતાવી જાપાન વાળી અને આમાં મૂક અને આમાં તો મૂક આ ભૌતિક તો વચ્ચેથી ગેટ બનાવે જો વેલન નીકળી જાય આમાંથી પેલી રોટી કોણે બનાવી ભૌતિકે બનાવી વેલી રોટી જોરદાર રોટલી છે એટલે ઉભો રહે એમ નાનાથી હોય આગળ બીજું નહીં ને તો શેકાવા તો દે ને એમ નામ જેવી નાખો ઓ વાવ રોટલી તો જોરદાર છે નાન છે નાન જો ગાઈસ આમ તો પડવાનું હોય જો આને આમ લેવાની અને આમ કરવાની આમ કરવાની થઈ ગઈ આવાજ ભારતી નો તો અમારે 15 થી જ આવતો આ તમારી માટે રસોઈ ભૈયા હવે ચાખીને કે કેવું બન્યું છે મને પણ તો હારી આવે છે મેં રોટલી કરી છે રોટલી આ કોને બનાવેલી છે ભૌતિક ચાખો જલ્દી ચાખો એટલે મને ખબર પડે કેવું બનાવ્યું મેં કેવું લાગ્યું એક નંબર મસ્ત મેં લાગે શાક બનાવ્યું બહુ સરસ રોટલી બની કાંદા બટેકા ભેગા પણ હવે ચાખવા દો રસોઈ તો તમને બનાવતા આવડે છે ને કાંદા બટાકા કાપો એમાં સ્વાદ ન આવે મીઠું મરચું મેં નાખ્યું લાવો ચાખવા દો તો મીઠું મરચું તમે બસ મસ્ત રોટલી બની છે ખારું છે આ તો સારું છે ખારું છે હવે ખબર પડી ને હું કે મમ્મીને કેટલી મહેનત કરવી પડે બધું બનાવવા હાટું આજ ખબર પડી ને સવારની ઉઠીને મમ્મી કેટલી કામ કરતી હોય કચરા પોતું કેટલો થાક લાગી જાય હા તો પછી પણ શાક ખારું છે તમે એમ કીધું કાપવાથી ન થાય મીઠું મરચું નાખવાથી થાય મીઠું તમે જ વધારે નાખ્યું છે ભલે પણ ખબર પડી ને મારથી મીઠું વધારે પડ્યું હું કોઈ દિવસ રાંધતો નથી ને મને ભાઈવું મસ્ત છે મારા છોકરાઓએ મારા હસબન્ડે મહેનત કરીને બનાવ્યું છે થેન્ક યુ બહુ મસ્ત છે અરે બીજી સીટમાં શું લખ્યું હતું ઈ તો જોવા દે લે વાહ આ તો ખાલી છે આમાં શું લખ્યું છે કચરા ને પોતું એમાં શું લખ્યું છે એમાં કચરા પોતું ચીટર આવું કરવાનું જોવો તો આ બે બાજુ છાપ ચોટાડેલો સિક્કો મતલબ ઓલા ડબ્બામાં પણ મને જગ્યાએ કેસરી હતું લુચ્ચી આવું કરવાનું હા અમાર પાસે કામ કરાવી લીધું આખા દિવસનું યાર હા શું કામ કર્યું તમે લોકોએ કચરા પોતા કર્યા વાસણ ધોયા શાક રોટલી બનાવ્યું તો હજી કપડાં ધોવાના બાકી છે ટોયલેટ બાથરૂમ સાફ કરવાના બાકી છે તમે જે વાડામાં તમે જે ધોયું છે ને મેં જોયું એ મારે ફરીથી ધોવાનું જ છે હમણાં ખાશું એના વાસણ થશે સાંજની રસોઈ સાંજના વાસણ સાંજના કચરા પોતા બધા મારે જ કરવાના છે અત્યારે અને હું એકલી કરવાની છું તમે ત્રણેય મળીને કરેલું છે
તો કાંઈ નહીં ગાઈસ, તમે પણ ઘરે મમ્મીને મદદ કરાવો તો આ વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને જો પહેલેથી સબસ્ક્રાઇબ કરેલું હોય તો થેન્ક યુ.